આજે આપણે બનાવીશું દૂધી ચણા દાળનું શાક. ઝટપટ બની જાય તેવું કુકરમાં બનાવવાના છે. આપણે એક કુકર લઈ લીધું છે, એની અંદર તેલ એડ કર્યું છે, રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, પછી ટામેટાં એડ કર્યા છે. બધું સરસ સંતળાઈ જાય પછી આપણે દાળ એડ કરી દીધી છે. દાળને પલાળીને રાખી હતી 3-4 કલાક માટે. પછી આપણે અંદર દૂધી એડ કરી દેવાની છે. દૂધીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે ફ્રેન્ડ ડિટેલ્સમાં વિડીયો મારો ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. નીચે લિંક મેં આપી દીધી છે. હવે ફ્રેન્ડ આપણે આની અંદર મસાલા કરી લઈશું. તો હળદર, મીઠું, ધાણા જીરું પાવડર અને 2 ચમચી ખાંડ એડ કરીશું અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું. એક કોકમનું ફૂલ એડ કરી દઈશું અને બધું 1 મિનિટ જેવું આપણે સાંતળવા દેવાનું છે. અને એકદમ સરસ સંતળાઈ જાય પછી આપણે અડધો ગ્લાસ પાણી અંદર એડ કરી દઈશું અને પછી કુકરનું ઢક્કન બંધ કરી દઈશું અને 3 થી 4 વિસલ આપણે એને થવા દેવાની છે. તો 3-4 વિસલ થઈ જાય પછી આપણે જોઈ લઈશું. તો 3-4 વિસલ થઈ ગઈ છે અને આપણું દૂધી ચણાનું દાળ રેડી થઈ ગયું છે. વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો.